કારણ કે કોઈકને આપણે પૂછીએ કે આને તમે ઓળખો છો? અરે સ્વામી, રગે રગ ઓળખું છું. 10 વર્ષ પહેલા અમારા ગામમાં 4 રસ્તા પાસે આ ફલાણા દુકાનની આગળ એને મારું જે અપમાન કર્યું હતું, કે આપણે દાયકાઓ સુધી વ્યક્તિને આખી દાઢમાં રાખી શકીએ છે. એટલે યાદ રાખવું હોય તો બધું યાદ રહે, સમય, સ્થળ, સંદર્ભ બધું જ યાદ રહે. 2 જણા ઝઘડતા હોય તો ભૂતકાળના 10, 20, 30 વર્ષની જૂની બધી વાતો અવતરણો ત્યાં મૂકી દે. એટલે યાદ તો રહે છે, પણ આ યાદ નથી રહેતું. અને આપણને યાદ ના રહે અને એને કંઈક પુષ્ટિની વાત આવે તો એ પાછું યાદ રહે કે આની બહુ જરૂર નથી, કારણ કે મુખપાઠ કરવાથી કઈ મોક્ષ સાધ્યો હોય એવું તો કોઈ ઉદાહરણ આવતું નથી. જેમ કે એક વખતે શંકરાચાર્ય નદીમાં સ્નાન કરવા માટે જતા અને એક બાળક સંસ્કૃતમાં ક્રિયાપદનો પાઠ કરતો હતો. ક્રિયાપદ એટલે verb, અને એની પદ્ધતિ હોય છે. અને શંકરાચાર્યએ જોયું કે આ બાળક ક્યાં સુધી પહોંચ્યો છે, તો ક્રુ નામનું ધાતુ છે, ક્રિયાપદ કરણના અર્થમાં. તો સૂત્ર એવી રીતે આવે, ક્રુ ડુકડું કરણે. તો આ બાળક આવર્તન પુનરાવર્તન કરતો તો ક્રુ ડુકડું કરણે, ઋગુમ કરણે, ઋગુમ કરણે, ઋગુમ કરણે. શંકરાચાર્યજીને થયું કે આ બાળક બહુ આગળ વધશે, કારણ કે મુખપાઠ તો આવી રીતે જ થાય છે. પછી શંકરાચાર્યજી નદીમાં સ્નાન કરીને પાછા આવતા 15-20 મિનિટ થયા અને આ બાળક હજી મંડેલો ઋગુમ કરણે, ઋગુમ કરણે. એટલે શંકરાચાર્યજી એમની પાસે જઈને માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપતા કહ્યું કે બાળક, તો આ બધું ભૂલી જા. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે સંપ્રાપ્તે સન્નિહિત કાલે નહીં રક્ષતી ઋગુમ કરણે. જયારે મોક્ષનો સમય આવશે ત્યારે આ ઋગુમ કરણે કર્યા કરે છે ને, એ કઈ તારા મોક્ષ નહીં કરે. એના કરતા તું આ લપ ભૂલી જા અને તું ભગવાનનું ભજન કરી લે. આ પાછું આપણે તરત યાદ રહી જાય કે આ વાત સાચી છે. પણ તે વખતે શંકરાચાર્યજીને એક વસ્તુ ખૂટતી હતી. જે આ અધિવેશનની નીચે જે શીર્ષક મૂક્યું છે ને, જર્ની ટુ રાજીપો. જયારે સત્સંગ દીક્ષાનો મુખપાઠ અને સત્સંગ દીક્ષાનું અધિવેશન ચાલતું ત્યારે મહંત સ્વામી મહારાજે ખાસ રાજીપો શબ્દ ઉપર બહુ ભાર મૂક્યો. અને સ્વામી કીધું કે જો રાજીપો શબ્દ કાઢી નાખો તો મુખપાઠ શક્ય જ નથી, કોઈ નહીં કરે. પણ રાજીપો લેવો છે ને એટલે અંદરથી બળ મળશે કે આ બધું કરવું છે. રાજીપો કરવો લેવો એ આપણી સાધના છે. ઘણા દાયકાઓ પહેલા એક ભાઈ અન્ય સંપ્રદાયમાંથી અમદાવાદ મંદિરે આવીને ડોક્ટર સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમારા BAPS સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રધાન સાધના કઈ છે? ત્યારે ડોક્ટર સ્વામીએ વિસ્તારથી જવાબ આપ્યો. અને ડોક્ટર સ્વામીએ સમજાવ્યું કે તમે અમુક આશ્રમમાં જાઓ ત્યારે ભજન કીર્તનનો વધારે પ્રાધાન્ય છે, એ લોકો કીર્તન ભજન જ કરતા હોય. અમુક સંપ્રદાયમાં જાઓ તો જ્ઞાનનું પ્રાધાન્ય છે, શાસ્ત્રનું પઠન અને પાઠન જ કરતા હોય. અમુક સંપ્રદાયમાં જાઓ તો સેવાનું પ્રાધાન્ય છે, એ કંઈક ચોપડા ખોલે કે શાસ્ત્ર ભણાવે એવું નથી, ક્રિયાત્મક જ બધી સાધનાઓ હોય કે તમે સમાજની સેવા કરો, વૃક્ષારોપણ કરો, વગેરે વગેરે, દેહ કરીને સેવા કરો. એમ અલગ અલગ સંપ્રદાયમાં અલગ અલગ સાધના છે. પછી ડોક્ટર સ્વામી કીધું કે અમારી BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ મુખ્ય સાધના છે, અમારા પ્રગટ ગુરુરૂપ હરિને રાજી કરવા, એ અમારી સાધના છે. જે સમયે જેવી રીતે રાજી થતા હોય તે સમયે તે વસ્તુ કરવી એ અમારી સાધના છે. આપણે BAPS ના અનુયાયી છે, અહીંના આશ્રિત છે, મહંત સ્વામી મહારાજના ભક્તો છે. આપણી એક જ સાધના છે, જે સમયે મહંત સ્વામી મહારાજ જેવી રીતે જો રાજી થતા હોય તે સમયે તેમને એ રીતે રાજી કરવા. થોડા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા અને એમની સભા પૂરી થઈ એટલે લિફ્ટમાં આવ્યા અને તે વખતે આયોજન એવું હતું કે જુદા જુદા બાળકોને વારાફરતી સ્વામીની સાથે લિફ્ટમાં ઉપર આવવાનો લાભ મળતો. તે વખતે નિલેશ નામનો બાળક હતો. સ્વામીએ એમને સેજે પૂછ્યું કે નિલેશ, બાલ સભામાં આજે કોનું પ્રવચન હતું? ત્યારે નિલેશે વાત કરી કે સ્વામી આજે બાબુભાઈ ઝાલાનું પ્રવચન હતું. સ્વામીએ પૂછ્યું કે શું વાત કરી સભામાં? કે સ્વામી એમને તો અમને એવી વાત કરી કે બાળક સારો હોય તેનો શાંત સ્વભાવ હોવો જોઈએ, એટલે એને સારો બાળક કહેવાય, માટે બાળકે શાંત સ્વભાવ રાખો, એવી વાત એમને કરેલી. આ ખાલી સામાન્ય વાર્તાલાપમાં સ્વામીનો ઉતારા આવી ગયો. એ સ્વામી નીકળતા હતા એટલે નિલેશના માથે હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા. પછી સ્વામી કીધું કે નિલેશ, તું એક વાત સમજી રાખ, આ દુનિયામાં શાંત સ્વભાવ વાળા ઘણા બાળકો છે
આપણે તો એવો સ્વભાવ કરી નાખો કે ગુરુ રાજી થાય. જો ગુરુ રાજી થતા હોય તો શાંત પણ છોડી દેવું, ચંચળ થઈ જવું. અને ગુરુ રાજી થતા હોય અને આપણે ચંચળ હોય તો શાંત થવું. પણ એ જેમ આપણને કે એમ કરવું એ આપણી સાધના છે, એમાં રાજીપો છે. પ્રગટ ગુરુ હરિની આ વિશેષતા છે. અમુક સમયે કાયમ પ્રકરણ બદલતા હોય છે. જેમ કે શાસ્ત્રીજી મહારાજના સમયમાં મંદિરના કારખાના ચાલતા. હવે એક સંત અન્ય સંપ્રદાયમાંથી શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયેલા અને એમનું જ્ઞાનનું પ્રધાનપણું હતું. એટલે શાસ્ત્રીજી મહારાજની સાથે એક વૃદ્ધ સંત હતા, અક્ષર સ્વામી. બહુ બળવાન હતા, બહુ હોશિયાર હતા. એટલે હોશિયાર તો નતા, નિરક્ષર જેવા જ હતા. પણ પેલા સાધુએ એમને વાત કરી કે તમે આખો દિવસ પથરા ફેરવો છો અને લાકડા ફેરવો છો અને મંદિરના કારખાના કરો છો, જ્ઞાન સિદ્ધ કર્યા વગર મોક્ષ નહીં થાય. તો તમે હવે હાથમાં ચોપડી લો ને મારા ફેરવો. તો એક દિવસ મારા લઈને બેઠા હતા અને બીજા હાથમાં કંઈક ચોપડી ઉકેલવા બેઠા હતા. શાસ્ત્રીજીમાં ત્યાંથી પસાર થયા અને શાસ્ત્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ લાકડા શું ફેરવે છે? મહાન સ્વામી મહારાજ કહે છે કે મારા જ ફેરવતા હતા પણ મારા લાકડા બની ગયા. તો પહેલા એ કીધું કે સ્વામી, મને પહેલા સ્વામીએ વાત કરી છે વૃતે જ્ઞાનાન ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. સ્વામી કીધું કે તને જ્ઞાનની ઈચ્છા છે, લો જ્ઞાન. એમ શાસ્ત્રીજી મહારાજે પોતાના અંગૂઠાથી એમના કપાળ ઉપર ચાંદલો કર્યો અને નિરક્ષર જેવા હતા તરત જ આખા વચનામૃતનો સાક્ષાત્કાર થઈ ગયો. અને એમ કહેવાય છે કે કોઈ વચનામૃતનો ગ્રંથ વાંચતો હોય અને એમાં એક અક્ષરને આગો પાછો ભૂલ થઈ હોય ને તો અક્ષર સ્વામી અંધ થઈ ગયા હતા તો એ વૃદ્ધ અવસ્થામાં એની ભૂલ પકડી પાડે. સ્વામીએ પછી એમને સમજાવ્યું કે જો મારા ફેરવવી હોય તો રાતના 12 થી 4 તારે જેટલી મારા ફેરવવી હોય એટલી ફેરવવાની, પણ અત્યારે પથરા ફેરવવાના છે, એ પ્રકરણ ચાલુ છે. તો આપણને પણ અનુભવ થાય છે કે 2 વર્ષ પહેલા કોઈકે કીધું હોય કે અત્યારે અક્ષરધામ મહોત્સવની બધી સેવા ચાલુ છે પણ મારા અત્યારે મુખપાઠ કરવો છે, તો તે વખતે મુખપાઠ પણ માયા બની જાત. પણ અત્યારે હવે કોઈ કેમ કે ના મારે આ કરવું છે, મુખપાઠ નથી કરવું, તો તમારા મનમાં જે હશે ને એ માયા બની જશે. આ વસ્તુ બહુ સૂક્ષ્મ છે. તપ પણ સારી વસ્તુ છે. યોગીજી મહારાજ ઉપવાસ કરતા અને ઉપવાસના દિવસે અડવાળ આવ્યા. સાંજનો સમય થઈ ગયો, ઉનાળાના દિવસોમાં આખો ઉપવાસ પૂરો જ થઈ ગયો હતો. શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું આજે તમે જમ્યા જોગી? કે ના સ્વામી, આજે તો અમારો ઉપવાસ છે. શાસ્ત્રીજી મહારાજ કે હોય કોઈ દિવસ? આજે તો બાપુભાની રસોઈ છે, આજે તમે જમી લો. તો પૂરણપોળી જમવા બેઠા. પછી કે પૂછ્યું નહીં કે આજે મારો આખો દિવસનો ઉપવાસનું શું, એનું ફળ શું? તો પેલા બીજા સાધુ હતા એને તો ઉપવાસ ખેંચી નાખ્યો કે અમે તો આગળ તો કરી નાખ્યો, હવે તો 1 કલાકમાં તો સૂઈ જવાનું છે. તો યોગી બાપાએ એમને સમજાવ્યું કે તું તપ કરે છે પણ ફળ આપનારા કોણ? એ તો શાસ્ત્રીજી મહારાજ છે. એ ધારશે તો તમને તપનું ફળ મળશે. એમ આપણા મનમાં આપણે ઘણી બધી સારી જ વસ્તુ કરીએ છીએ. તો મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે મન મત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિના સર્વે કાચું, મેલ મન તાન ગ્રહી વચન ગુરુદેવનું, સેવતું રૂપ એ શુદ્ધ સાચું. શું કરે છે? મનમત થઈને, એટલે મન ધાર્યું થઈને કોટી સાધન કરે છે. વ્યસન નથી કરતો. વ્યસન કરતો હોય તો સમજે કે આ વસ્તુ ખોટી છે. તપ કરે છે, ભક્તિ કરે છે, મારા ફેરવે છે, સેવા કરે છે, બધું જ કરે છે, પણ મન ધાર્યું મને આ ગમે છે, મને આ સમજાય છે, મને આની મહત્તા છે, મને આ અનુકૂળ છે. તો કદાચ આપણને અનુકૂળતા ના હોય, કદાચ આપણને ફાવતું ના હોય, કદાચ આનો મહિમા સમજાતો ના હોય, તો મોટા પુરુષ કહે છે તમે બેસાડી દો. આપણી પ્રકૃતિ ના હોય કે મુખપાઠ કરવો તો પ્રકૃતિ બદલવી, પણ મુખપાઠથી દૂર ના જાઓ. મુખપાઠનું ફળ શું લેવું આપણને યાદ રહે ના રહે એમની ઉપર છે. સ્પર્ધામાં નંબર આવે કે ના આવે એ તો એમની ઉપર છે. સ્પર્ધામાં જાહેરાત થાય કે 60ની ઉપર છે ને એને સ્પર્ધામાં ભાગ ના લેવો, પણ મુખપાઠ તો કરવાનો છે ને. મુખપાઠ તો આપણા જીવ માટેની વસ્તુ છે. આ બધા શબ્દ ભગવાન અને સંતના શબ્દ છે. એ અંદર જેટલું જશે એટલું શુદ્ધિ થશે, એટલો પ્રકાશ થશે, એમનો રાજીપો થઈ જાય આપણને. જેમ કે આપણે તો મનન કરીએ છીએ, એવું નથી કે આપણે નથી આવડતું કેવી રીતે કંઈક યાદ કરવું. જેમ જેમ આપણે મનન કરીએ એમ વર્તનમાં આવી જાય છે, આપોઆપ આવી જાય છે. પણ હવે અવળું મનન છોડીને સવળું કરવાનું છે. યોગીજી મહારાજ એક વાર્તા કહેતા કે એક મોતીભાઈ પટેલ નામના ભક્ત હતા. રોજ સવારે ઘરની બહાર ઉંબરા ઉપર દાતન કરવા જાય અને સામેના ફળિયામાં એક ગાય બાંધેલી હતી. ગાયના શિંગડા બહુ ગોળ આકારના સરસ હતા. તો મોતીભાઈને એક દિવસ એવો ફળદ્રુપ વિચાર આવ્યો કે મારું માથું છે ને આ 2 શિંગડાની વચ્ચે બરાબર ફિટ બેસી જાય એમ છે. બીજે દિવસે પછી પાછા શિંગડા જોયા અને થયું કે મારું માથું છે ને પરફેક્ટ સાઇઝનું છે.
ત્રીજે દિવસે પાછો એ જ વિચાર, ચોથો દિવસ, 6 મહિના સુધી એને આનું મનન કર્યું. 6 મહિના પૂરા થાય એને કીધું કે આજે તો મારું માથું ભરાવું છે. અંદર મૂક્યું માથું, અને ગાય જે ભાગી ત્યાંથી આના હાડકા છૂટા પાડી દીધા. આખા ગામવાળા બધા ભેગા થયા, એનું માથું ધીમેથી બધું કાઢ્યું, ગાયને શાંત કરી દૂર લઈ ગયા. આને તો દવાખાના ભેગા કર્યા. દવાખાનામાં થોડાક સાજા થયા એટલે હરિભક્તો બીજા ગામના લોકોએ વાત કરી કે મોતીભાઈ વિચાર્યા વગર ગાયના શિંગડામાં મોથું કેવું ભરી દેવાનું હોય? મોતીભાઈ કે 6 મહિના વિચારથી કર્યું છે. એટલે યોગીજી મહારાજ કહે છે કે વિચાર તો કરીએ છીએ, પણ 6 મહિના સુધી આવા અવળા વિચારો ના કરવાના હોય. વિચાર કરવા તો સવળા વિચારો કરવા. એક સારો શબ્દ, સાચો શબ્દ વર્ષો સુધી મનન ચિંતન કરો ને તો કેટલો લાભ થાય. ડોક્ટર સ્વામી યુવકમાં હતા, રમણભાઈ એમનું નામ. અને એક વખતે યોગીજી મહારાજના દર્શન કરવા માટે ગયા. યોગીજી મહારાજે પૂછ્યું કે રમણભાઈ તમે નાસ્તો કર્યો? કે ના સ્વામી બાકી છે. યોગી બાપા કહ્યું ચાલો તમને નાસ્તો કરાવીએ. તો યોગી બાપા જાતે ગયા, કોથળો પાથર્યો, અને તે વખતે નાસ્તામાં તો ખાલી મમરા, અને એ પાછા કઈ વાડકામાં કે એવું કઈ નહીં, ખાલી પસ્તી ઉપર મમરા મૂક્યા. અને યોગી બાપા પાછા સામે બેઠા. એટલે રમણભાઈને થયું કે આ શું, આ તો આપ્યું એ બહુ છે, પણ પાછા સામે બેસીને શું કરવા માંગે છે? એટલે યોગી બાપાએ પૂછ્યું કે હવે રમણભાઈ તમે કેવી રીતે નાસ્તો કરશો? હવે આમાં શું વિકલ્પ છે? હાથમાં લઈશ અને મોઢામાં મૂકીશ, કે બીજી રીતે ઓછા મમરા ખાવાના હોય? એમને ખબર જ ના પડી કે આ પ્રશ્નનો જવાબ કેવો મારા આપવાનો છે. એ તો પછી યોગીજી મહારાજે કીધું કે જો તમે નાસ્તો એવી રીતે કરો, અષ્ટાવરણ યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે એક એક અક્ષરના રૂવાડાને વિશે અનુની પેઠે ઉડતા જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો હવે નાસ્તો કર. આ શું બોલે છે? કેવો નાસ્તો કરો? શું નાસ્તો, કેવો નાસ્તો, શું આ બધી વાતો અનુની પેટે ને એને કઈ સમજાયું નહીં. યોગી બાપા તો ઉભા થયા. ડોક્ટર સ્વામી તપાસ કરી રમણભાઈ કે આ શું બધા શબ્દ બોલતા હતા. એટલે બીજા એક હરિભક્ત એક સંતે વાત કરી કે લોહીનું 12મું વચનામૃત, એમાં 6ઠ્ઠો નિશ્ચય કેવી રીતે અક્ષરરૂપ થવો, એ બધી વાત યોગી બાપાએ તમને કરી. એટલે રમણભાઈએ બધું લખી નાખ્યું. અને એ દિવસથી આજ દિવસ સુધી રોજ પોતાની પૂજામાં એમને ધ્યેય બાંધી આપ્યું કે મને યોગીજી મહારાજે કીધું કે આવી રીતે બધી ક્રિયાઓ કરવાની. તો એનો મુખપાઠ થઈ ગયો, એનું મનન ચિંતન થઈ ગયું, તો એની સિદ્ધિ પણ થઈ ગઈ. ડોક્ટર સ્વામી છે, કોઠારી બાપા છે, વિવેક સાગર સ્વામી છે, બધા એમ જ કહે છે કે યોગીજી મહારાજે અમને જે મુખપાઠ આપ્યો, અખંડ એનું મનન ચિંતન કરતા કરતા અમારી સ્થિતિ બંધાઈ ગઈ. એક વખતે સંતોએ વિવેક સાગર સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આ તો સાધારણ શબ્દ છે, શબ્દ મનન ચિંતન કરવાથી કેવી રીતે સ્થિતિ થાય? તો વિવેક સાગર સ્વામીએ સમજાવ્યું કે જો પહેલે દિવસે તમે કંઈક મનન કરો તો કંઈ જીવનમાં ઉતરે નહીં. પછી એમને દ્રષ્ટાંત આપ્યું કે ચકમકના પથ્થર હોય, ફ્લિન્ટ સ્ટોન્સ, અને તમે આમ અથડાયા કરો, એક દિવસ તિખારા જડે. અને જે દિવસે જે ક્ષણે તિખારા જડે તો પ્રકાશ થઈ જાય. એમ યોગીજી મહારાજે અમને જે મુખપાઠ આપ્યો, હું મારી પૂજામાં રોજ રાખું છું, તે 60 વર્ષ સુધી મુખપાઠ કરતો અને એનું પુનરાવર્તન કરતો. તે યોગી બાપાના સમયમાં નહીં, પ્રમુખ સ્વામીના સમયમાં પણ નહીં, પણ પ્રમુખ સ્વામી ધામમાં ગયા પછી એક દિવસ પૂજામાં મને સાક્ષાત્કારનો અનુભવ થવા માંડ્યો. તો આ શબ્દ એમના જ છે, મહારાજ અને સ્વામીના શબ્દ છે, પ્રસાદીના જ બધા શબ્દ છે. તો આપણે બધાએ નક્કી કરવું કે આ શબ્દ જીવમાં ઉતારી દેવા. 1 વર્ષ સુધી બીજું બધું હોય એને ગૌણ કરી નાખવાનું. ગૌણ એટલે વ્યવહાર ગૌણ કરવાની જરૂર નથી, એ તો જે કરવાનો છે. સમય તો ઘણો છે, ગાડીમાં આવતા જતા આનું શ્રવણ કરવું, બીજા જેવા તેવા બધી વાતો નહીં શ્રવણ કરવાની, એની બધું વાતો નહીં સાંભળવાની. કદાચ આપણા મનના માનેલા કેટલાક ધર્મો હોય કે હું રોજ 100 માળા ફેરવીશ, તો અત્યારે એ લાકડા ફેરવવાનું બંધ કરો. શાસ્ત્રીજી મહારાજના શબ્દ, અત્યારે આ પાના ફેરવવાના છે. તો આ બધું પાકું થાય પછી આ ઉપરાંત જે કરવું હોય એ કરવાનું. પણ અત્યારે તક છે, કારણ કે યોગીજી મહારાજે આપણને સમજાવ્યું પ્રગટની એક આજ્ઞા બીજી કરોડ આજ્ઞા કરતા અધિક છે. કરોડો આજ્ઞા, શાસ્ત્ર માત્ર બધી આજ્ઞા તમે પાડો એના કરતા અત્યારે અધિવેશન અધિક ચાલશે. એટલે આમાં કટિબદ્ધ થવું, કેવી રીતે થવું બધાને બધી જ ખબર છે, પણ આપણે ખાલી થોડાક મુદ્દાઓ જોઈએ. મહાન સ્વામી મહારાજે ખાસ કહ્યું કે આપણે કોઈ પણ સદગ્રંથનું વાંચન કરીએ, મનન કરીએ, એવો વિચાર રાખવો કે હું મારા જીવનમાં વર્તાવા માટે આ બધું કરું છું. સ્પર્ધા થશે એ તો ઔપચારિક છે, એ તો ખાલી નિમિત્ત છે. કોઈકને નંબર આવે ના આવે, નંબર માટે આપણે નથી કરતા.
પછી મહાન સ્વામી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે ધારો કે એક ચોપડી હોય, હાઉ ટુ બીકમ અ મિલિયનેર, કરોડપતિ કેવી રીતે થવું, એ નામની ચોપડી હોય, તો બે પ્રકારના પાઠકો છે. એક પાઠક એવો છે કે હું આ ચોપડી વાંચીને આની ઉપર હું સરસ મજાનું પ્રવચન કરું. એ શું કરે? ચોપડી વાંચે, વિશ્લેષણ કરે, વિભાગ પાડે, શીર્ષકો દોડી દે, બધું કરે, પાવર પોઈન્ટ બનાવીને બીજાને સમજાવી શકે. આ એક પ્રકારનો પાઠક. અને બીજો પાઠક શું છે, કેવો છે? એને નક્કી કર્યું છે મારે કરોડપતિ થવું છે. એ કોઈને સમજાવવાનો નથી. એક એક શબ્દ ગોળીને પી જશે, એક એક પાનું ઉતારતા ઉતારતા વર્તવા પ્રયત્ન કરશે. એમાં જે કંઈક ત્યાગ ભાગ કરવો પડે એ કરશે, એમાં જે કંઈક શંકા કુશંકા હોય પૂછશે. પણ હજી પહેલું પાનું જીવનમાં દ્રઢ નહીં થાય ત્યાં સુધી બીજા પાના ઉપર પહોંચવાનો નથી. પણ એક કરોડપતિ થશે અને બીજો ખાલી પ્રવચનકાર થશે. એમ પહેલો વિચાર સ્વામી કહે છે કે મારે વર્તવું છે, એ વિચાર રાખવાનો. પછી શું? મૂળ ભાષામાં મુખપાઠ કરવો. મૂળ ભાષામાં મુખપાઠ કરો. હવે મોટા ભાગે બધું જ ગુજરાતીમાં આવશે. ક્યારેક ક્યારેક કંઈક સત્સંગ દીક્ષાના શ્લોકો સંસ્કૃતમાં આવશે. મહાન સ્વામી મહારાજે ખાસ કહ્યું છે કે સત્સંગ દીક્ષાના શ્લોકો સંસ્કૃતમાં મુખપાઠ કરો. હવે કોઈકને સંસ્કૃત વાંચતા ના આવડતું હોય, એ દેવનાગરી લિપિ અથવા ગુજરાતી લિપિ ના આવડતું હોય, તો અંગ્રેજીમાં જે હોય એ પણ એને લિપિનો મુખપાઠ કરવો. અંગ્રેજીનું ભાષાંતર ઉપર મુખપાઠનું તાન ના રાખવો. અહીંયા ખાસ આપણે એના માટે આગ્રહ રાખીએ છીએ, કારણ કે બધા કરી શકે એવા છે. એક વખતે શ્રીજી મહારાજ ગરડામાં હતા અને ગરડામાં કબૂતરને ચણ નાખતા. એટલે લાડુબાને જીવુબાને થયું કે મહારાજ સાવ કંઈક નવરા થઈ ગયા છે, આવું કંઈક નવરા માણસની ટાઈમપાસની ક્રિયા કરે છે. તો બંને જણે ત્યાં ગયા, પણ હવે સીધે સીધું તો કહેવાય નહીં કે મહારાજ શું કરો છો. એટલે થોડી યુક્તિ વાપરી અને સારા શબ્દમાં વાત કરી કે મહારાજ આપને તો ઘણી બધી પ્રવૃત્તિ છે, તો આપ તો એ બધી પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ. આ ક્રિયા અમે કરી નાખીશું, આ સેવા અમે પૂરી કરી નાખીશું. મહારાજ સમજી ગયા આ બે જણાને કહેવાનો ભાવ શું છે. મહારાજે કીધું કે લો આ ચણ કબૂતરને તમે આપજો, પણ મારો એક પ્રશ્નનો જવાબ તમે આપો. કે બોલો મહારાજ, શું પ્રશ્ન છે? મહારાજે કીધું કે મારો હાથ જેવો તારો હાથ ખરો? કે ના મહારાજ, એવું તો ના હોય ને, આ તો ભગવાનનો હાથ અને અમારો તો ખાલી સામાન્ય મનુષ્યનો હાથ. મહારાજે કીધું કે બસ તમે આ કબૂતરને ચણ નાખશો ને તો એનું પેટ ભરાશે, અને હું કબૂતરને ચણ નાખીશ ને તો એનું પેટ તો ભરાશે, પણ આવતા જન્મે કચ્છ ભુજમાં સત્સંગનો દેહ ધરશે અને ત્રીજે જન્મે અક્ષરધામમાં જશે. એમ જેવી રીતે ભગવાનનો હાથ જેવો કોઈનો હાથ નથી, ભગવાનનું સ્વરૂપ જેવું કોઈનું સ્વરૂપ નથી, એમ ભગવાનના શબ્દ જેવો કોઈ શબ્દ નથી. મહારાજે આપણને ગુજરાતીમાં વાત કરી હોય તો ગુજરાતીમાં મુખપાઠ કરવો, અને મહારાજે આપણને સંસ્કૃતમાં વાત કરી હોય તો સંસ્કૃતમાં મુખપાઠ કરવો. એ મૂળ શબ્દ છે ને, એની અસર જ જુદી છે. આ એમના દિવ્ય શબ્દ છે. અને છેલ્લી વસ્તુ છે કે આપણને બધાને બળ મળે ને એના માટે બીજા બધા કાર્યકરોને તમારા સાથ આપવાનો, વિરોધ નહીં કરવાનો. શ્રીજી મહારાજે એક વખતે હરજી ઠાકરને પ્રશ્ન પૂછ્યો કે તમે કેટલું દોડી શકો? જવા દો ને મહારાજ, હવે હાથમાં લાકડી આવી ગઈ કે આ બધી વાત તમે છોડી દો. કે ના ના, ખાલી હ્યુમર નહીં, તમારે દોડવાનું હોય તો કેટલું દોડી શકો? તો મહારાજ 1 કિલોમીટર દોડી શકું. મહારાજે પૂછ્યું કે બરાબર, હવે વાઘ પાછો પડે તો મહારાજ મેરેથોન દોડી શકો અહીંથી ન્યુયોર્ક સુધી. ક્યાં પ્રશ્ન છે? મહાન સ્વામી મહારાજે કીધું શક્તિ તો હતી જ અંદર, પણ ક્યારે બહાર આવી? વાઘ પાછળ પડે ત્યારે બહાર આવે. એમ બધાની પાછળ એક કે બે વાઘ પાછળ પાડવાના છે. એ બધા કાર્યકર તમારો પીછો નહીં છોડે, પણ તમારે એનો વિરોધ નહીં કરવો, કારણ કે અંદર રહેલી શક્તિ બહાર કાઢવા માટે જ આપણો ફોલોઅપ કરે છે. અને ભગવાનની દયાથી ઘણાના અહીંયા બાળકો છે, એ પણ મુખપાઠ કરશે, કિશોરો છે એ મુખપાઠ કરશે. ફેમિલીમાં 3-4 જણા હોય, એક સાથે તમે મુખપાઠ કરો તો એકબીજાને બળ મળે. પણ આપણે આજે મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે મુખપાઠનો મોટામાં મોટું ફળ એ છે કે રાજીપો મળશે. આ ભજન છે આપણું, આ રટન છે આપણું, આ વિચાર છે આપણો, આ શબ્દ આપણા માટે મોક્ષદાયી છે, રાજીપા આપનારા છે. તો મહારાજ અને સ્વામીને આજે પ્રાર્થના કરી કે 1 વર્ષ સુધી બરાબર કટિબદ્ધ થઈને એમના બધા જ પ્રસાદીના શબ્દ આપણને કંઠસ્થ અને હૃદયસ્થ થઈ જાય, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.